કળિયુગ સુધીનું જ્ઞાન વિજ્ઞાન. બરોબર? તો સૌથી પહેલા દેવોના દેવ મહાદેવ સત્યુગમાં માણસની હાઈટ 36 ફૂટ અને નેનો ટેકનોલોજી પ્રમાણે અત્યારના માણસની હાઈટ 6 થી 7 ફૂટ, વધારે 6 ફૂટ. બરોબર? તો સૌથી પહેલા શરીર શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મા શુદ્ધિ સાથે કળિયુગના દરેક જીવને શિવ પાસે જવું હોય તો મોક્ષ વિજ્ઞાન પ્રમાણે તમારી જે બ્રહ્મનાડી છે ને, શિખા બ્રહ્મનાડી તો ખબર પડે ને? બ્રહ્મ શબ્દ નપુંસક છે, બ્રહ્મા રજોગુણી છે, શંકર ભગવાન તમોગુણી અને વિષ્ણુ ભગવાન સત્વગુણી છે. આપણી ત્રણ પ્રકૃતિ વાત, પિત્ત અને કફ, 9 ગ્રહ, 27 નક્ષત્ર અને આપણા શરીરની અંદર જે નાભી છે ને, ત્યાં 3 ભોજન સાથે 9 કોઠા છે. કેટલા? પેટમાં 9 ગ્રહ પ્રમાણે 9 કોઠા છે. અભિમન્યુને 7 કોઠા ખબર પડતી હતી ને? તો તમને 4 તો ખબર પડવી જોઈએ ને? તો સાંભળો, આ છે આપણી સુષુમ્ના નાડી, આ સૂર્ય અને આ ચંદ્ર. તો સુષુમ્ના નાડી બ્રહ્મ મુહૂર્તમાં 3:47 પછી સરસ્વતી માતા ઉઠે ને પછી જાગૃત થાય. અને સંસ્કૃતમાં એટલે આત્માનું રિસર્ચ કરવું હોય ને પંચકોશત્વ વિજ્ઞાન પ્રમાણે તો શરીરના 5 કોષ, એમાં આનંદમય વિજ્ઞાનમય એવા 5 કોષ છે ને, તો 5 કોષનું રિસર્ચ સવારે બ્રહ્મ મુહૂર્તમાં વેરી અર્લી મોર્નિંગમાં થાય. નાય ધોઈને તમે રિફ્રેશ હો ને ત્યારે સૌથી પહેલા મગજમાં સેવ કરવાની વસ્તુ હોય તો એ સંસ્કૃત લેંગ્વેજ, જે દેવોની ભાષા છે. આપણા શરીરમાં દેવી દેવતાનો વાસ છે ને, તો શરીરને લંબા કરતા આંતરડું 4 ગણો લાંબુ હોય તો તમારા દિવસે જે તમે વ્યવહાર વર્તન કરો તમારી જાત સાથે એ પ્રમાણે આંતરડામાં ગૂંચ આવે ને એટલી જ મગજમાં ગૂંચ આવે, એટલી જ જિંદગીમાં ગૂંચ આવે, એટલી ઉપર જવામાં ગૂંચ આવે. એટલે કોઈ પણ તમે સળગની ગાંઠ મારો ને એ મારતા પહેલા વિચાર કરજો, કોથળીને ગાંઠ મારો ને 1 સેકન્ડ માટે ઘડી ગાંઠો મારે ને આપણે તો કર્મની ગાંઠ, કેન્સરની ગાંઠ, સાદી ગાંઠ અને બ્રહ્મ ગાંઠ, એમાં દરેક જીવે કઈ ગાંઠ બાંધવી એનો કર્મ જાતે બનાવવાનો હોય. તો 21 ગ્રામના આત્માને રિચાર્જ કરતા પહેલા 5-10 મિનિટ તમે તમારા આત્માના શરીર માટે કાઢો. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની સુષુમ્ના નાડી જાગૃત નહોતી, ખબર છે ને? એટલે તો આંધળા હતા ને, તો પાછળ દુર્યોધનને બધા સૌ જતા હતા, ગાડી બુદ્ધિ ના હતા કે નહીં? સુષુમ્ના નાડી જાગૃત હોય તો તમે પ્રજ્ઞા બુદ્ધિના થાવ. ભારતના 90% લોકો 2 નાડીમાં જીવે છે. ખાલી ખાય પીને મજા કરો, જલસા કરો. એવું નથી ખબર પડતી કે પૃથ્વી પર અલ્પ બુદ્ધિના, સામાન્ય બુદ્ધિના, ચતુર્દ્રી બુદ્ધિના, જાડી બુદ્ધિના, આડી અવળી ઊંધી બુદ્ધિના અને પ્રજ્ઞા બુદ્ધિના એવા 108 બુદ્ધિના પ્રકાર છે. તો તમે જાતે કેવી રીતે નક્કી કરો કે તમારે સ્પિરિચ્યુઅલ આઈક્યુ અને નેચરલ આઈક્યુ કયો છે? તમને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મોબાઈલ મેન્યુમાં જ મજા આવે છે. હવે બીજી વાત, પાણીની ઋષિએ સત્યુગની અંદર શંકર ભગવાનના ડમરૂ છે ને, એમાં ડમરૂ વગાડીને બીજ મંત્ર બનાવેલા. ત્યારે ભારતની ગંગા છે ને એ પ્રમાણે પાણીના 1008 નામ હતા. અને અત્યારનું સાયન્સ વોટરમાં ખાલી માને WATER. હવે આપણા મગજની અંદર 36 પ્રકારના લાગણી અને ઇમોશનના સેન્ટર છે. કેટલા? એમાં તમે 1 સેકન્ડે કયા જીવ સાથે કેવું વર્તન કરો ને એ બધું સેવ થાય, બધું તમારે ભોગવવું પડે. બ્રહ્મા પંચમુખી હતા, અત્યારે ચતુર્મુખી નથી. બ્રહ્માનું જે મંદિર નથી, રજોગુણી છે. શંકર ભગવાનનો અર્ધ નારીશ્વર સ્વરૂપ, એની અડધી પરિક્રમા થાય, પીપળાની 7 પરિક્રમા થાય, શનિદેવની 7, કૃષ્ણ અને રામની 4 પરિક્રમા થાય. તમે શંકર ભગવાનના મંદિરે જાઓ તો મંદિરે ઘર ઘરથી પછી પાછા આવો છો ને તો સૂર્ય અત્યારે પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગવાનો નથી. પૃથ્વી ગોળ છે. તો શરીરમાં તમારું જે નાભી ચક્ર છે ને એને સૌથી પહેલા સુષુમ્ના નાડીમાં લઈ જાઓ, પછી સૂર્ય નાડીમાં લઈ જાઓ, પછી ચંદ્ર નાડીમાં લઈ જાઓ. આપણું મન 1 કલાકે 400 કિલોમીટર ભાગે અને તમારા મનને જો રોજ 60,000 થી 70,000 વિચાર આવતા હોય, એમાં તમે સારા કે ખરાબ વિચાર કરો તો નાના અને મોટા મગજની અંદર એક મગજ 10,000 કમ્પ્યુટર બરોબર કામ કરે તો મગજની અંદર 20,000 ચિપ છે. તો આઈન્સ્ટાઈન કે 18% વાપરે તો આપણે તો મચ્છરની ટાંગ જ ને, તો આપણે કેટલી વાપરીએ? આપણે તો 50
देखा जाएगा। घरથી આઈ બોટલ લગર ગરસામી ડૂબી બેસવાની અને પછી અહીંથી આઈ બોટલ લગર ગરસામી ડૂહો પછી देखा जाएगा, शाम को हो जाएगा। ખાલી ખાવું પીવું અને સૂવું એટલું મગજ આપણે નાખે કે મગજમાં કોઈ પણ જાતની ડિવાઇન એનર્જી કે પોઝિટિવ એનર્જી તમારી જીરો છે। હું એ કેટલા વર્ષથી સ્કૂલમાં આવું છું, મને ખબર છે કેટલા બેસો આપણે કમર ભાડે નથી લીધી। હવે પહેલી વસ્તુ, તમે તમારા ભાગ્યમાં જે પણ ખોરાકનો ગોળીઓ આવ્યો હોય તેને તમે કેવી રીતે ચાવો છો? તો દ્રવ્ય વિજ્ઞાન પ્રમાણે ખોરાકને કેવી રીતે ચાવો, ચૂસવો અને ચગાવો, તો પાણીને કેવી રીતે ખાવું પીવું અને કળિયુગમાં પાણીને ચાવવાનું છે। તમે કોઈ પણ સબ્જી બનાવતા હોય ને 100 વખત હલાવી નાખો ને તો એમાં ઝેર થઈ જાય। તમે કોઈને પંચાયત કરો અને વાતને 1000 વખત હલાવો ને તો એ ઝેર થઈ જાય। તો તમને કાંઈ પણ તકલીફ હોય ને તો એક જ વખત રિપીટ કરવાની, 1000 વખત રિપીટ નહીં કરવાની। જો તમે 10 મિનિટ તમારા સંસ્કૃતના કાઢો ને તો એટલે વખત તમારે બેકગ્રાઉન્ડ વાંચવી જ ન પડે। તમારી સુસુમન નાડી જાગૃત નથી એટલે તમારે વાંચવી પડે છે। પડી ખબર? હવે સૂર્ય નાડીમાં અર્લી મોર્નિંગ પછીનો જે સવારનો ટાઈમ છે ને 7 થી 11-12 સુધી તેમાં આટલું વિભાગ કામ કરે, આટલો કમ્પાર્ટમેન્ટ, સાંજે આટલો લીવરમાંથી ઉર્જા બરોળ તરફ જાય, લીવરની પોઝિટિવ ઉર્જા અને બરોળની નેગેટિવ ઉર્જા, આની ડિવાઇન ઉર્જા। તો આપણા શરીરમાં 21 ગ્રામમાં આત્મા સૌથી શક્તિશાળી છે। આત્માના વિજ્ઞાન પ્રમાણે આત્માને ભીંડી નથી શકાતો, સૂકવી નથી શકાતો કે પાળી નથી શકાતો। તો તમારા શરીરની અંદર દર 12 વર્ષે અમૃત ઉભરાય, પણ તમને પાણી કેવી રીતે પીવું એ આયુર્વેદ દ્રષ્ટિએ તમને આવડવું જોઈએ ને। તો પાણીને સૌથી પહેલા પંચધાતુ અથવા તમે કોઈ પણ ગ્લાસમાં પીતા હોય ને તો માટીનો ગ્લાસ અથવા પંચધાતુનો ગ્લાસ સારો, ચાંદીનો ગ્લાસ સારો। ભારતની અંદર ઋગ્વેદ પ્રમાણે માણસ 400 વર્ષ જીવતો। સત્યુગમાં સોનું હતું, માટી, પછી ચાંદી, ત્રેતાયુગમાં પંચધાતુ અને અત્યારે લોખંડ છે। એટલે કોઈ પણ વસ્તુની પ્રક્રિયા તમે લોખંડ સાથે કરો તો તમારું હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ? તો કેમિકલ બોડીને તમે રિપોર્ટ કરાવો ને એનું હિમોગ્લોબિન 50 આવે, એલોપેથી ફોલો કરે છે। આયુર્વેદમાં કુદરતી બોડીનું જે એચપી છે ને 30% હોવું જોઈએ। આપણી પાસે 3 તત્વો છે, એટલે તમારું જે કેમિકલ બોડી છે ને એ નેગેટિવ ઉર્જા છે, એના તમે રિપોર્ટ કરાવો તો મારું 15% છે એટલે સારું ન કહેવાય। તમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી છે એટલે એટલું છે। તો નાભીની ઉપર 72,000 નાડી છે, હૃદયમાં 108 નાડી,